તો આપણે સવારમાં બેહોને છોડી લીધી અત્યારે ખેતરમાં પહોંચવા આવી છે ને, બાકી વાંથી આવે નહીં રાતે. આજે પાછી એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે સારી, તો આગળ વિડીયો બની આવ્યો તમને દેખાડીશ શું છે એ બધું. તો આ સાઈડ થોડી ઘણી ઝાકળ જેવું લાગે છે, બાકી નથી ઝાકળ. ધોવાળાને છે ને ગમે ત્યાં હલગી આવેલું છે તો ધોવાણો નીકળ્યો છે વધારે. તો બેહોને ને અત્યારે જવા દે ખેતરમાં, આજની ટક ચારવાની છે એટલે બધાને હાકી લે. પણ આ તો બધી અહીંયા જ ઊભી રહી જાય. હાલો હાલો હાલો, આ બધી ફોટો પકડી લીધો. જો હાંકવો ના પડે કે ને, કેમ કે આવામાં ને આવવાનું મન જ નહોતું બધીને. આ તો ધરાથી લઈ આવ્યા ને. આપણી આખડેલી પણ તૈયારી થઈ ગઈ વિયાવાની. ઓલી પણ હવે બીજાના ઘરે જશે. આગળ સમજી જાજો. આપણે કાલ વિડીયો વાત કરી હતી બેન, ફાઇનલ થઈ ગયું છે એનું. 2-2:30 વાગે કીધું ભરવાના. તો આપણે તો કાંઈ વાંધો નહીં, તો બેહું ચારી આવી ત્યાં સુધી ભેગી લેતા જઈ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. બેહુંને બધી નાખી લીધી, તો આ વાહે રહી ગયા ને બધી હાંકતા જાય. નકર વારી ઊભી રહી જાય, કેમ કે પટ્ટો લેવા લાંબો થઈ જાય. અને આપણે ફાઇનલી બે એનું આટલું થઈ ગયું છે. બપોર પછી આવશે કીધું ભરવા, હવે 2-2:30 વાગે. તો ત્યારે ભરી દેવાની છે આપણી ભેં, કેમ કે આપણે આ ઓલી વિયાઓ માટે થઈ ગઈ છે સાંજે વાર અત્યારે. આ તો હાઈલ્યું આવશે. આની એકની બીક રહે, આ પાછી ભરીને ઘરે જાય એવી છે. ઘરે તો ના જાય પણ બીજાને ખેતરમાં જાય. કેટલામાં હાટું થયું એ બધું તમને આગળ કઈ ભેં પણ દેખાડી દઈ તમને છેલ્લી ફેરા વિડીયોમાં. તો આપણે આ ને ભેં બધી આવે છે અત્યારે. ચરી લીધી અંદર વાડીમાં, અંદર આવી ગઈ. ગાયો ઓલી બાજુ વહી ગઈ ને આપણે ભેં પણ તમને દેખાડી જ દઈ. કાલે બધી ભેં આમાં સાફ કરી ગઈ છે. ફાઇનલી આપણે આ ભેં કે આજ કાલ બી જાય ફાઇનલી આપણા ઘરે નહીં બીજાના. કેમ કે અંદાજે કિંમત કહેજો ને, કાલના વિડીયો હું બતાવીશ કિંમત આની. આ બેની તમને અંદાજો કયો. અને આવમાં છે ને જરાક દાગા છે ભાઈ જન્મથી. અહીંયા છે જો આગળ હડામાં છે. તો આ બે ફાઇનલી આપણી વેચાઈ ગઈ. કેટલામાં વેચાણી કમેન્ટ અંદાજી કહેજો તમે, બાકી હું કાલના વિડીયોમાં બતાવી દઈશ કેટલી કિંમત આવી. આ ભાઈ હાટોડિયો ભાઈ છે, લઈ જાય છે હાટા, વેચી લેવેચ કરે એના ઘર. આ બે કોઈ અગર આવે ને તો જવાબદારીવાળી છે. આપણે દ્વારકા જિલ્લામાં જ ગઈ છે. તો કોઈ પાસે આવે ભે તો એક છે કે ભાઈ તમે ગમે બુલનું બીજદાન કરાવશો તો બીજદાનથી આપણે ટ્રાય નથી કરી. તો સામો સારો પાડો હશે તો એ પાડાની કોપી ટુ કોપી ડિજિટ આવશે આમાં, કેમ કે આપણા ઘરે આપેલા છે ને એટલે તમને કહી છીએ. આનું જાફરાબાદી એક રિજેક્ટ છે પણ એ આગળ પાછળ હશે ઓલી બાજુ. તો તમને દેખાડી દઉં. તો કોઈ ખેડૂત ભાઈ લેતા હોય તો એનું આપણા આગળ ને પહેલાં વેતરનું રિજેક્ટ આ રહ્યું. જો પાડો સેમ ટુ સેમ આવો જ હતો અને આવું જ રિજેક્ટ માથાર્યું પડ્યું છે. અને શિંગડામાં આવો જ હતો. તો જોઈ લ્યો, આ પહેલાં વેતરની એક છે બેન વીએ, એટલે પાડેડાની જરૂર નથી, તમારે હાથે દોવાની રહે. પાડેડાને કોઈ દી ધવરાવ્યા નથી પહેલાં વેતરથી. એ છે આપણી. બાકી તો ભેહું બધી અમને રખડે. ગયા વર્ષની પાડી હતી પણ એ પાડી આવડી હાજી થઈ ગઈ હતી. વરસાદ આવ્યો ને એમાં મરી ગઈ, કેમ કે ટાટ ચડી ગઈ. 3 દિવસ વરસાદ રહ્યો ને ચાલુ એટલે. તો આપણી આ ભેંસ છે ને હવે આ વખતે શું પાડો દી પાડી દીધી કંઈ નક્કી ન કહેવાય. પણ જેના કંઈક ઘરે જશે એના હકની થાય વધારે.
આને વધારે કોઈ ખોરાકની જરૂર નહીં પડે, કેમ કે વગડામાં રખડવાવાળી છે, વગડાની હેવાણી બહુ છે, બાંધેડું નથી આપણી. કેમ કે જો હવે પેટ બેટને ફૂલ ચડી ગઈ છે, નમણ પણ થોડા થોડા નાખી ગઈ. તો આ સાઈડથી તમે જોઈ લ્યો, હું છાણમાં ભરાઈ ગયો, કેમ કે પોદળો પડ્યો પગ આવી ગયો. 5મો આચાર છે પણ ચાલુ નથી, કેમ કે દોવા નહોતું દીધું પહેલાં. 2-3 બહુ હેરાન કર્યા હતા, તો એમાં બંધ થઈ ગયા છે. આપણે આને બાય બાય કરવાની છે આજ બપોરે. ટાઈમ જેડો તો વિડીયો બનાવી, બાપા આવે તો વિડીયો નહીં બનાવું, કેમ કે બાપા અડવા નહીં દઈએ મોબાઈલને. અહીં ઘરે જઈને ધમારી હરખે ધમારી પછી નવડા બવડાવી, શીંગડામાં ઘી ચોપડી, પછી વિદાય કરવાની હોય. એક નહીં, આપણે બધી ભેહું માલ ગમે વેચવાનું હોય, નાના પાડેડાથી લઈને મોટી ભેહું સુધીનું. તો એને આપણે ઘી ચોપડીને પછી આપણે અમુક પછી તેલ ચોપડે, વધારે પડતું ઘી ચોપડે વધારે સારું, શીંગડામાં મજબૂતાઈ રહી સારી. આપણે આમાં પૂરું કરવા જાય તો 2-3 કિલો ઘી તો એમને જોઈ જાય શીંગડામાં જ ખાલી, કેમ કે બધીને શીંગડા એક હરખા એકીને છે જ નહીં. એકો એક ભેહું તમે જોઈ લ્યો, શીંગડા પેટર્નમાં એકેય ભેહી હરખી આવતી નથી. આના જાડા શીંગડા તો આના ઝીણા શીંગડા, ઓલીના વરી અલગ, આના વરી અલગ, આના વરી અલગ, આના અલગ. થોડા થોડા સેમ હોય પણ વધારે ના હોય. આના વરી જાફરીના એનાથી વધારે મોટા, અમુકના એનાથી મોટા છે. આ તો હું શીંગડા બધા ઘરનું છે, પણ અમુક પાડા ઉપર જતી, અમુક નાની ઉપર જતી હોય, અમુક વળી એની મા ઉપર જાય, અલગ અલગ જાય. આ બધાથી અલગ ગઈ, આ એક બધા હરખો છે. હવે આના પાડેડા શીંગડા 12 મહિના પછી ખબર પડે, કેમ કે 3 વર્ષના થાય ને પછી શીંગડામાં કાંઈક રૂપ આવે. બાકી તો આ રહ્યું નાનકડું રૂપ ના દેખાય. આ તો ખોરાક ના હોય એટલે મેળ ન આવે આપણે. તો આપણો પાડો ભાગ્યો જાય છે, કેમ કે સામે ટ્રેક્ટર હાલે ને એની એમ કે કોઈ ભેં લઈને આવ્યું છે. ટ્રેક્ટરને દેખે ને ભેં સમજે છે, કેવો ઊભો રહી ગયો. હવે કાતરા અહીંયાથી, કેમ કે સામે ટ્રેક્ટર જાય છે. તો સામે હે ને ભેહું વધારે આવી ગયા આજે, 200 માથે છે, કેમ કે 4-5 ભાઈબંધનું ના હે ખાડું. 50 તો ખાલી આપણી છે, તો બધીને હાંકીને આપણી રહી લીધી. હવે હાંકીને જવા દેવી પાણી ઉપર, પાણી પીવડાને પછી પૂરું. કેમ કે ઓલો ખાડું વધુ છે, હવે એ કાંઈ રહેવા નહીં દે. અહીંયા આપણે કાંઈ ચરવાની નથી, આપણે 1-2 છે, ડોફે બહુ આવે જરાક. એક પાડાને હાંકી લે તો પાડેડા નાનકડા ભાગે, અને એને કાઢવા વહમાં પછી, કેમ કે એને બધી હરખું જ દેખાય, બધી માચ છે. એક ગોરી હવે વાહે રહી ગઈ છે. તો સામે છે ને ઊંટ જાય છે, એટલે ભેહું બધી ભડકીને મારવા દોડે છે. અંદર આવ્યો તો એક એવું ગોઈતી જડવાની નથી. જો ભાઈ ગયું, હું આવી ગયું જાણે. આટલા ઊંટ જોઈ ગયા જોઈ લે. હવે 50-60 માથે. ઊંટડી છે વધારે, ઊંટ એક જ રાખીએ કે વધારે ના રાખાય. પછી આ બાજે એટલે પાડાનું કંઈ ના આવે, કેમ કે મોઢા ચીરી જ નાખે, એવા ખારા ઝેર હોય. બચલું માથે આવે છે. આના બચ્ચા ઉછેરવા એટલે બીજી રીતના જો તો બધી આમ કાતરાઈ ગઈ. ઊંટડી આવી ગઈ અંદર બચ્ચા. આ મહિના દિવસનું બચ્યું બે પ્રમાણે. ધડી આપણે બધા ઊંટને હે ને હટાડી દીધા, કેમ કે ઓલા બચલા બે હે ને ભૂલા પડી ગયા, અમે ચડીએ માથે.
તો એને વટાડીને પછી આપણે આવી ગયા ભેહું બાજુ, કેમ કે આપી આ પાડો ભાગી ગયો ને તો હમણાં ગોતો અઘરો છે પાછો. આમ તો માલ રહ્યો, સામે કેટલો માલ 200 તો ખાલી ઓલા ભાઈબંધની એકની છે ખાડું, 150 માથે આવે એટલે ગોતી અઘરી. 4 પાડા છે બીજા, એટલે બધા અલગ અલગ છે. એકને 50 ભેહું, એકને 40 ભેહું, એક 30 ભેહું, 20 ભેહું, તો 3-4 જણા છે. અમુક 40-50 વાળા છે, 60 વાળા હોય. અડધા હજી ખાલી પાકડા આવ્યા, દૂજણા તો હજી ઘરે થઈ ગયા. ઘડીક ચારીને પછી હાકી આગળ પાણી ઉપર જવા દે, પાણી ઉપર જ. આ ઊંટની લાઈન નીકળી, મેં કીધું જાગ જારી જાય ને પછી જવા દઈ. તો આપણે બેહોને હાકી લીધી અત્યારે. આ થોડીક વહેલી હાકી, ભૂખી છે કેમ કે આપણે આ બે જવાની અત્યારે. ફોન આવી ગયો છે, 2 વાગ્યાને કીધું તો આપણે 12:30 હાકી લીધી. ઘરે લઈ જાય વેલેરી, કેમ કે વાડીમાં વધ્યું નહોતું કંઈ. તો ગાડી ભરવા આવી ગઈ છે, બીજી ભરી છે. તો રિવર્સ લગાડી દી ઠાઠે અહીંયા. તો ગાડી આવી ગઈ છે, તો આપણે ઠાઠું લગાડી દીધું અહીંયા. તો વળી પાછો ઠાઠું લગાડે, તો ઠાઠું લગાડી એક ભેંને પાડી બહેરા છે ને આપણે ભરી લઈ ગઈ. તો આપણી ભેં ભરાઈ ગઈ. બાય બાય આપણી બુટ્ટીને. તો અત્યારે આપણી ભેહું છે ને અત્યારે ઘરે જ છે, રાખી પણ આટલામાં ચક્કર મારવા લઈ આવ્યો હતો. આમાં 2-3 છે ને એવી હેરાન કરે, બેકોલ ચાંદરી પેલા વારી લઈને. તો આપણી ભેહું બધી જો હાઈક્યું છે. રતનને આપણે અહીંયા બી આવ્યા, રતું હાલે ખંજવાર આવે ને અત્યારે. તો ઘી ચોપડે કેવો લાગે, મસ્તીને લાગે સિંગડે. ગાયોને બધીને ચોપડી નાખ્યા છે ઘી. ઓલી 2-3 ઊભી રહી ગઈ. તો આપણો પાડો છે ને ત્યારે બરમાં આવી ગયો છે પાછો, કેમ કે ભાઈને જવું બાજવા. ઓલા ભાઈની ભેહુંનો પટો આ જ છે વધારે, તો ખારો ઝેર થયો છે અત્યારે. અલે બાજુવર હાલો 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 હાલો, મેકઅપ કરી નાખ્યો અત્યારમાં. ગરમી ફૂલ થાય ભાઈને. હવે આને પાછી ઘરે હાકી લઈ ભેહુંને, કેમ કે અડધી ભેહું વાહે રહી ગઈ છે. તો આપણી બધી ભેહુંને જો અહીંયા ઘરે નાખી દીધું, ડૂચો ખાઈ લીધો. ધાણા ખારીને ભૂકો નાખી દીધો તો સેટ. હવે પાકડા ચાટી લઈએ એટલે હવે બાંધવાનો ટાઈમ. વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ભેંની કિંમત આપણે એમ બીજા વિડીયોમાં કહું કેટલા આવ્યા આપણે જે ખબર નથી, બાપાને ખબર, રોકડા એને દીધેલા હોય. તો આ બધા બાંધી નાખીએ. હવે આપણી રાધા અહીંયા છે ને રાજ અહીંયા બાંધો. રાજીડો